નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના રથયાત્રા વિશેષ કાવ્યરસમાં આપનું વિશેષ સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્યરસ 2016થી અવિરતપણે ચાલતો આ કાર્યક્રમ આપને હંમેશા ભીંજવે છે. અનેક વિશેષ કાવ્યરસો કર્યા છે. અનેક કવિઓ અને કવિયત્રી બહેનો અહીં કાવ્યપાઠ કરીને અમને સૌને આનંદિત કર્યા છે. દર્શક મિત્રો, રથયાત્રાની આપણે આખું અઠવાડિયું આપણે રથયાત્રા જગન્નાથ ભગવાનની ઉજવી રહ્યા છીએ. જય જગન્નાથ. બલરામ ભગવાન સુભદ્રાબહેન અને પોતે કાળિયો ઠાકર જગન્નાથના સ્વરૂપમાં નગરચર્યાએ નીકળે છે. હવે આ નગરચર્યાએ નીકળ્યા પછી ભક્તો આનંદિત થાય છે ને વરસાદના આમી છાંટણા કદાચ અષાઢી બીજે તો છેલ્લે થવા જોઈએ ને પછી વરસાદ શરૂ થાય. આમ તો વરસાદ શરૂ થઈ જાય છે પહેલાં, પરંતુ આ પણ એક યુગના પરિવર્તનના એધાણ સ્વરૂપે હવે ઋતુઓ પોતાનું સંતુલન ગુમાવી ચૂકી છે. નાસા પણ સ્વીકારે છે કે સૂર્ય પર મહાવિસ્ફોટો થયા છે. આ તમે જે કલયુગના આધાર સ્તંભો ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રિસિટી એ ક્યારે ખતમ થશે, તમારા મેગા સિટીમાં ક્યારે તબેલા બનશે, એનું કશું જ નક્કી નથી. કારણ કે તમારે પછી પ્રકૃતિ એના ખોળે જઈને રહેવાનું છે, એટલે વ્યવસ્થા પણ કરવાની છે. દર્શક મિત્રો, જગન્નાથ ભગવાન તમને આવીને એ મેસેજ આપે છે કે આ જગત આખું કઈ રીતે બ્રહ્માંડ ચાલ્યું છે ને તમે કઈ રીતે મટેરિયાલિસ્ટિક થઈ ગયા છો. ભૌતિકવાદી આ બુદ્ધિનો યુગ છે. દ્રાપર બાહુબલનો યુગ હતો, સામે લડતા હતા. અત્યારે એઆઈ સુધી પહોંચી જવાયું છે, રાક્ષસ છે. અને એ તમે પૂછો એના કરતાં 4 ગણા જવાબ સાથે એ પ્રસ્તુત થાય છે. અને એ કલ્કીને એ ભાગે આવવાનું છે. કારણ કે કલયુગ એક જ દેહમાં છે. દેવ અને દાનવ બંને એક જ સ્વરૂપે સમાયેલા છે. હવે તમે કઈ રીતે હવે આ પ્રશ્નનું નિરાકરણ, અને આ સામાન્ય ઘટના છે. તમે અત્યારે પણ જુઓ તો અનેક જગ્યાએ ભૂકંપો થાય છે. 2026થી 2032નો નિર્ણાયક સમય છે. દરેક યુગમાં 7 દિવસનો અંધકાર થયો છે. યુગ પરિવર્તન પછી તમારે એ માટે પણ તૈયાર રહેવાનું છે. જગન્નાથ ભગવાનનું જગન્નાથપુરી તો આખું જળમગ્ન થવાનું જ છે. પણ એ પછી અત્યારે 850 કરોડ 850 કરોડની વસ્તી આખા દુનિયાની છે. 64 કરોડ વધવાના છે એજ પર ભવિષ્ય માલિકા. 600 વર્ષ પહેલાં અચ્યુતન દાસજી અને પર 5 સખા મિત્રોએ આ ભવિષ્યવાણી કરી છે. જગન્નાથપુરીની યાત્રામાં આ વખતે ઘણા વિઘ્નો આવ્યા છે. મંદિર પર ધજા પર જે ના થવાનું એ થયું છે. એ બધા જ સંકેતો છે. તમે અત્યારે બધું સર્ચ કરીને શોધી શકો છો. મારે એ કહેવું છે કે આપણે ફાઇનલ ટ્રાન્ઝિશન પીરિયડમાં છીએ. જગન્નાથ ભગવાનના જય જયકાર કરવા છે. હવે તમે કઈ રીતે વિચારો છો? તમે માધવ નામમાં કેટલા પડો છો ને માધવ કેટલા તમારામાં ઓગળે છે, એ તમારા હૃદય ઉપર આધાર રાખે છે. મીરા એકવાર નાચતા ગોકુળ મથુરા પહોંચી જાય છે. મીરા પણ એટલે પૂજારી રોકે છે, કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી. એટલે મીરા પૂછે છે કે કેમ? એટલે કે તમે કેટલા વર્ષથી અહીં પૂજા કરો છો? પૂજારી અહંકારને આંખોમાં ભરીને કહે છે કે છેલ્લા 30 વર્ષથી. કે 30 વર્ષથી મારા કાળિયા ઠાકરને પૂજો છો ને હજી એ પુરુષ રહ્યા છો. સખી ભાવે તમે પહોંચી શકો. પરમાત્માને એ ભાવ ગમે છે, પ્રેમનો ભાવ ગમે છે. બુદ્ધિશાળી પુરુષો ક્યાંય પહોંચવાના નથી. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી. દરેક પુરુષમાં સ્ત્રી છે, દરેક સ્ત્રીમાં પુરુષ છે. તમારામાં શું ઉજાગર થાય છે, કેટલા માત્રામાં ઉજાગર થાય છે, એ મહત્વનું છે. આખરે તો પ્રેમ જીતી જતો હોય છે. પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જતું હોય છે. પ્રેમ અને સત્ય પરમાત્માના 2 નામ છે. ભાર્ગવી પંડ્યા સુંદર નામ છે, અમદાવાદમાં. જુઈ મેળા સાથે કનેક્ટેડ છે અને અનેક કામો કરે છે. કવિતાના સુંદર કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે. ભાર્ગવીબેન પંડ્યા આમ કૃષ્ણ ભક્તિમાં કયા બેનને આપણે ના પાડી શકીએ? કૃષ્ણ એક મહાસાગર છે અને અંતે તો આપણે બધાને ત્યાં જવાનું છે. ભાર્ગવીબેન પંડ્યાને પણ જગન્નાથ ભગવાનના દર્શનની સાથે આજે અષાઢી બીજની શુભકામનાઓ આપવી છે અને એમને કાવ્યપાઠ માટે વિનંતી કરવી છે. બેન શ્રી ભાર્ગવી પંડ્યા. આભાર શૈલેષભાઈ. જીટીપીએલ ગુજરાતી ચેનલના સૌ દર્શક મિત્રોને રથયાત્રાની શુભેચ્છાઓ આપું છું.
અને સીધા જ આપણે રથયાત્રા એટલે કૃષ્ણ બલરામ સુભદ્રા એ જ બધી વાતો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એમાં થોડીક કૃષ્ણ વિશે વાત કરી અને પછી કૃષ્ણની કવિતાઓ પર જઈશું. કે કૃષ્ણ એટલે એક વ્યક્તિ, એક વિચાર. એમણે જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગનો મહિમા કર્યો છે. એ ત્રણ જુદા નથી પણ ત્રણેયનો સમન્વય કર્યો છે. તો જીવન કેવું ઉત્તમ રીતે વ્યતીત થાય એનું ઉદાહરણ આપણને આપ્યું છે. ચતુર્ભુજ વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ પણ અનુક્રમે શબ્દશક્તિ, ગતિશક્તિ, દંડશક્તિ અને આત્મશક્તિના પ્રતીક છે. આપણને સૌને અનુભવ છે કે કસોટીના સમયે ક્યાં માર્ગ સૂજી આવે છે અથવા કોઈની મદદ મળી રહે છે. આપણી આંગળીએ એક અદૃશ્ય શક્તિ આપણને ચલાવી રહી છે. એનો તો બધાને અનુભવ થયો જ હોય છે. એ કૃષ્ણ જ છે, આપણી સાથે હંમેશા ક્ષણે ક્ષણ એ સાથે જ હોય છે. આવી જ કૃષ્ણ પ્રીતિની વાતથી મારી વાતની શરૂઆત કરું. એ કૃષ્ણ ગઝલ નામે ઓળખાય છે શૈલેષભાઈ. આવકાર બેન. અને દરેક શેરમાં કૃષ્ણના જીવનના પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. કે વેણું વગાડે શ્વાસમાં એવો સુરીલો સાદ તું. વેણું વગાડે શ્વાસમાં એવો સુરીલો સ્વાદ તું. પડકારને હંફાવતો યદુવંશનો અપવાદ તું. ને ગોવાળ થઈ હંકારશે મનમાં સ્મરણના ધણ હવે. ગોવાળ થઈ હંકારશે મનમાં સ્મરણના ધણ હવે. નીરવ નિશામાં રણજણે ગેબી અલૌકિક નાદ તું. ને પીળું પિતાંબર વાંસળીને મોર પીંછે સોહતો. પીળું પિતાંબર વાંસળીને મોર પીંછે સોહતો. એ ભાન ભૂલી રાસ રમતા યૌવને ઉન્માદ તું. ને શેર છે કે બ્રહ્માંડ ધીરે ખુલતું ઉઘડે રહસ્યો સામટા. બ્રહ્માંડ ધીરે ખુલતું ઉઘડે રહસ્યો સામટા. આ યુદ્ધ મધ્યે ઉચ્ચરાતા સત્યનો સંવાદ તું. ને હાફે સમય પણ શ્યામ થઈ. શ્યામને બે રીતે લીધું છે કે હાફે સમય પણ શ્યામ થઈ ત્યાં પીપળાની છાંયમાં. હાફે સમય પણ શ્યામ થઈ ત્યાં પીપળાની છાંયમાં. ઘેરી ઉદાસી પાંપણે ને આંખમાં અવસાદ તું. વેણું વગાડે શ્વાસમાં એવો સુરીલો સાદ તું. પડકારને હંફાવતો યદુવંશનો અપવાદ તું. બીજી એક એવી જ ગઝલ છે કે સ્વપ્નમાં સંતાય છે એ કોણ છે. હંમેશા આપણને કૃષ્ણ ક્યાં છે, કોણ છે એનું બહુ જ એક ઉત્સુકતા આપણને રહે છે હંમેશા. કે સ્વપ્નમાં સંતાય છે એ કોણ છે. આંખમાં અંજાય છે એ કોણ છે. આપશે ઉત્તર જ્યાં રાધા એકલી. આપશે ઉત્તર જ્યાં રાધા એકલી. પ્રેમમાં પંકાય છે એ કોણ છે. ને ઝાલરી વાગે પછી અસ્તિત્વની. ઝાલરી વાગે પછી અસ્તિત્વની. રંગ થઈ છંટાય છે એ કોણ છે. ને મેં લખી ગાથા વીતેલા કાળની. મેં લખી ગાથા વીતેલા કાળની. શબ્દમાં વંચાય છે એ કોણ છે. ને એમ ચીરાતું ગયું આ આયખું. એમ ચીરાતું ગયું આ આયખું. જે સતત સંધાય છે એ કોણ છે. ને મીટ માળું ઝંખનાના દર્પણે. મીટ માળું ઝંખનાના દર્પણે. છેવટે ફંટાય છે એ કોણ છે. ને જિંદગી ગઈ મોહમાયા દ્વેષમાં. જિંદગી ગઈ મોહમાયા દ્વેષમાં. કર્મમાં બંધાય છે એ કોણ છે. સ્વપ્નમાં સંતાય છે એ કોણ છે. આંખમાં અંજાય છે એ કોણ છે. ગયા વર્ષે શૈલેષભાઈ જગન્નાથજી જવાનું થયું અને એવો અનુભવ થયો કે એટલું બધું વિશાળ મંદિર
અને પ્રભુની સામે જઈએ તો એમ થાય કે જ્યાં આપણે ફોટા જ જોયા હોય ને આપણે સન્મુખ ઊભા રહ્યા છીએ તો ના શબ્દ મળે, કશું જ નહીં ને આમ એટલા બધા ભાવ વિભોર થઈ જવાય. ત્યાં હૃદય ધબકે છે પરમાત્માનું, એટલે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આખું અને એ જ વખતે ધજા ચડી રહી હતી. બંને વસ્તુનું જોવા મળી, દર્શન થયા ભગવાનના અને ધજા ચડતી પણ જોવા મળીને અદ્ભુત એ અનુભવ હતો. એ જ ધજા પર અશુભ કલંક ગીધ બેસીને ગયું છે બેન. એટલે એ કલિયુગનો નાશ છે અને એ ધજા રોજ બદલાય છે, રોજ ધજા બદલવી પડે છે ત્યાં. એવો એ ભવિષ્ય માલિકામાં 600 વર્ષ પહેલા લખેલું છે કે આવું આવું થશે ને એના 5 વર્ષ પછી આ ઘટનાક્રમ થવાનો છે. આ એક અછાંદસ એવી રીતે લખી છે કે એક કલ્પના છે કે કૃષ્ણ ને રાધા એક તળાવના પાળે બેઠા છે, તો એ દ્રશ્યને ચિત્રાંકિત કરવાનો પ્રયત્ન છે કે તળાવની પાળેથી સ્થિર જળ જોઈ છબછબિયા કરી રહી છે 4 આંખો. ઝીણી કાંકરી ફેંકાતી જાય છે સ્થિર જળમાં અને સર્જાય છે નાના નાના વર્તુળો. એકાદી માછલી ડોકિયું કરી રહી છે જળની બહાર અને ત્વરાથી તરતી તરતી ચાલી જાય છે અંદર ઊંડાણમાં એની મૂળ જગ્યાએ. જળમાં પ્રતિબિંબાતું આખું એ આકાશ ભીંજાઈ જાય છે નરી શૂન્યતામાં. 2 આંખો 2 ચંદ્ર વચ્ચે અટવાયેલી ઘડીક જુએ છે જળમાં ડૂબેલા ચંદ્રને અને ઘડીક બાજુમાં સ્થિત ચંદ્રને. પાછલા પહોરના લહેરાતા મંદ વાયુ સાથે ઉગી રહ્યું છે તળાવમાં એક નીલકમલ. ખૂબ ખૂબ આભાર ભાર્ગવીબેન પંડ્યાનો સુંદર કાવ્ય પઠન માટે. રથયાત્રા નગરમાં યોજાઈ રહી છે, ભગવાન ફરી રહ્યા છે તમારા ઘેર ઘેર. જય જગન્નાથ. અને આના નારા સાથે આખું નગર અત્યારે તન્મય છે ભગવાનના દર્શન માટે. હવે ગાંધારીનો એક બાજુ શ્રાપ લાગ્યો છે અને બીજી બાજુ સાંભ દ્વારા ઋષિના અપમાન સ્વરૂપે મળેલો શ્રાપ છે. હવે સાંભને છેલ્લે બલરામ અને કૃષ્ણ દ્વારા વધ કરવામાં આવે છે. એમના દીકરાનો કૃષ્ણ ભગવાન અને બલરામ એમનો વધ કરે છે. સાંભનો યુવરાજ હતા દ્વારિકાના. તમારે કર્મ એટલે શું? એમ ભક્તિ યોગ. ભાર્ગવીબેને વાત કરીને કર્મયોગ, ભક્તિ યોગ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ શિવાર્પણમ. આ ત્રણથી આખું જગત બ્રહ્માંડ. અને કર્મ કોઈને છોડતું નથી. મહાદેવ પણ સરસ વાત કરે છે, હે પાર્વતી તારા કર્મો તો તારે જ ભોગવવા પડશે. જ્યારે મહાકાલીના સ્વરૂપમાં દાનવો સાથે દેવનો પણ વધ થઈ જાય છે માં જગતજનની જગદંબાના હાથે. કર્મ કોઈને છોડતું નથી. સાંભનો વધ કરે છે અને દ્વારિકા આખું ડૂબી જાય છે. અને અર્જુન પછી યુધિષ્ઠિરને પૂછે છે કે કુરુક્ષેત્રમાં એક બાણના 10,000 બાણ થતા હતા અને એ જ બાણ હું લક્ષ્મણા દુર્યોધનની દીકરી સાંભ જોડે હોય છે, કૃષ્ણના દીકરા જોડે. એટલે દ્વારિકા ડૂબ્યા પછી બાળકો અને લક્ષ્મણ અને સ્ત્રીઓને લઈને આવે છે ત્યારે વચ્ચે એમને આદિવાસી કઠિયારા લૂંટી લે છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. એટલે એ 10,000 બાણ થતા હતા. એટલે પછી કૃષ્ણ ભગવાન સ્મરણમાં આવે છે અને કહે છે કે કુરુક્ષેત્ર માટે હતા, દ્રાપર માટે હતા. એ કલિયુગમાં એ વિદ્યા કામની નથી. અને પછી એ પર્વતારોહણ પર 5 પાંડવો જાય છે કે હવે યુગ સમાપ્ત થઈ ગયો છે. એટલે કર્મ કોઈને છોડતું નથી. દ્વારકા પણ ડૂબી જાય છે અને ભગવાનને બાણ વાગે છે ને એ પણ પોતાનો દેહ છોડે છે. એટલે આખી ઘટના તમે અત્યારે નાસા કહે છે, મારે આ વાત એટલા માટે કરવાની છે કે તમને એમ કહે છે કે કલયુગ 4,32,000 વર્ષનો છે. એટલે મારે વાત કરવાની છે કે 7,000 વર્ષ રામ સેતુને થયા એવું નાસા કહે છે. 5,253 વર્ષ પહેલાં કૃષ્ણ હતા. દરેક યુગ 5,000 વર્ષનો છે. 5,253 વર્ષ થઈ ગયા છે કલયુગને. એનો સંધિકાળ ચાલી રહ્યો છે. બહુ ટૂંક સમયમાં 64 કરોડ લોકો સતયુગમાં પ્રવેશવાના છે. તમે તમારી જાતને તમને અરે આ યોદ્ધાઓ છે 76 પછી જન્મેલા 99માં એમણે બધો જ પીરિયડ જોયો છે.
એટલે સારી આત્માઓ બધી જ જન્મેલી છે અને એ યુદ્ધ કરી રહ્યા છે જીવન સાથે. એ પોસ્ટ કાર્ડ ને તાર ટપાલથી લઈને અત્યારે AI સુધી મથે છે અને એ પોતે પોતાની જાતને એ પ્રમાણે ગોઠવે છે. એ મા બાપને એમના આશીર્વાદ લઈને એમનું કહેલું કર્યું છે. અત્યારે છોકરાઓનું કીધેલું પણ એ જ કરે છે. એ પેઢી છે 76 થી 99ની, એ યોદ્ધાઓ જન્મેલા છે. દરેકને વંદન જગન્નાથ ભગવાન દરેકને તાકાત આપે કે આપણે હવે સતયુગમાં જવાના છીએ ને એ એરામાં આપણે જન્મ્યા છીએ. એ ફલશ્રુતિ સ્વરૂપે એ તાકાત છે તો તમે આ યુગમાં તમે ટકી શક્યા છો. પ્રીતિબેન પૂજારા એ પણ એક સુંદર યોદ્ધા છે. અહીંથી વિરમગામ સુધી સંસ્કૃત માટે મથે છે. ત્યાંના દુર્ગામી તમે ગામડાના વિરમગામ સુધી અપડાઉન કરવું અને સંસ્કૃતમાં પણ સુંદર રીતે એ લેખની કરે છે. કવિતાઓ સંસ્કૃતમાં સંભળાવે તો તમે ખુશ થઈ જાઓ. અને એનું પાછું ગુજરાતી ભાષાંતર પણ હોય છે. સુંદર ગુજરાતી કવિતાઓ પણ બેન કરે છે, પણ સંસ્કૃત જ કરતા હોત તોય કાફી હતું. જેવું કહેવાય છે ને, જયંત પાઠક વિશે માની એક કવિતા લખી હોત તોય પૂરું હતું. એવું પ્રીતિબેન પૂજારા માટે છે. વિરમગામ અધ્યાપિકા તરીકે કામ કરે છે. બેનશ્રીને વિનંતી કરવી છે રથયાત્રામાં સુંદર કાવ્ય પઠન માટે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. GTPLના તમામ દર્શક મિત્રોને રથયાત્રાની અઢળક શુભકામનાઓ. શૈલેષભાઈએ કહ્યું તેમ કલયુગ સમાપ્ત થઈ અને કદાચ સતયુગમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો સતયુગમાં પ્રવેશવા માટે પૂર્વ શરત એ કૃષ્ણ નામ આપણને તારશે. બિલકુલ. માધવ હરિનામ એક શાકાહારી, આ બે વસ્તુ સિવાય કોઈ વિકલ્પ નથી તમારો. હા, તો કૃષ્ણનું નામ, કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણ સિવાય કોઈ વિકલ્પ નથી. તો કૃષ્ણને ભજનારા રાધા, કબીરા, મીરા એ બધાને આપણે જાણીએ છીએ. એમની પ્રેમ લક્ષણા ભક્તિ વિશે પણ આપણે સાંભળ્યું છે. તો કવિ પણ એક અહીંયા એવા ભાવ સાથે એક કવિતા, એક ગીત લખે છે કે મારે જે કંઈ પણ કરવું છે હરિવર માટે કરવું છે, કૃષ્ણ માટે કરવું છે અને મારે કૃષ્ણ માટે ગાવું છે. તો એવા જ એક ભાવ સાથે હું ગુજરાતી ગીત પ્રસ્તુત કરું છું. આવકાર બેન, આવકાર. હરિવર કાજે ગાવું મારે, હરિવર કાજે ગાવું, શામળિયા કાજે ગાવું મારે, રાધા રાણી થાવું મારે, હરિવર કાજે ગાવું. કબીરાના શબ્દોની સાકી અંતર મનમાં વાવું, રાધાની પીડાનું પહેરી પાનેતર હું આવું મારે, હરિવર કાજે ગાવું. પગમાં ઝાંઝર પહેરી જમના તટ પર દોડી જાવું, પગમાં ઝાંઝર પહેરી જમના તટ પર દોડી જાવું ને ઠુમક ઠુમક નાચે હરિવર તો મારે ગોપી થાવું મારે, હરિવર કાજે ગાવું. હરિવર કંઠે ભાડું જ્યારે ગાવા હોઠ હલાવું. હું જ્યારે ગાઉં ત્યારે મને એવું ફીલ થાય છે, અનુભૂતિ થાય છે કે કોઈ અંદરથી ગાઈ રહ્યું છે. શૈલેષ, વાહ વાહ. હરિવર કંઠે ભાડું જ્યારે ગાવા હોઠ હલાવું, હરિવર ગાતા હળું હળું ને હું હોઠો ફફડાવું મારે, હરિવર કાજે ગાવું. અને છેલ્લો બંધ છે કે કિલ્લો આખો જળહળ ભાસે ક્યાં દીવડો પ્રગટાવું. જ્યારે ચૈતન્ય સ્વરૂપ પ્રગટ્યું છે ત્યારની આ વાત છે. કિલ્લો આખો જળહળ ભાસે ક્યાં દીવડો પ્રગટાવું, રોમે રોમે નાદ અલખનો કયો રાગ હું ગાવું મારે, હરિવર કાજે ગાવું. હરિવર કાજે ગાવું મારે, હરિવર કાજે ગાવું, શામળિયા કાજે ગાવું મારે, રાધા રાણી થાવું. એક બીજી કવિતા મારે પ્રસ્તુત કરવી છે અને એ ગઝલના સ્વરૂપમાં છે. એ પહેલાં મારે એક નાનકડો પ્રસંગ એકાદ મિનિટનો ટાંકો છે. હું વૈષ્ણવ પરંપરાથી બિલોંગ કરું છું. એટલે વૈષ્ણવ ભક્તિ ચરિત્રો, કથા ચરિત્રોની અંદર બિલ્વ મંગલ ઠાકુરની એક વાત આવે છે અને કૃષ્ણ કર્ણામૃત નામનો એક ગ્રંથ એમણે લખ્યો છે. બિલ્વ મંગલ ઠાકુર એક ગણિકા ચિંતામણી એના પ્રેમમાં હોય છે અને અત્યંત ગળાડૂબ પ્રેમમાં હોય છે, આસક્ત હોય છે. એક વખત વાવાઝોડું આવે છે, ભયંકર વરસાદ આવે છે, પ્રેમિકાને મળવાનું વચન આપ્યું હોય છે. એટલે એ બધા જ વિઘ્નો પાર કરીને બિલ્વ મંગલ ઠાકુર ત્યાં પહોંચે છે અને મળવા માટે. ત્યારે ચિંતામણી એટલું જ કહે છે કે તમે મને મળવા માટે આટલા દૂર સુધી આવ્યા, આટલા સંકટો પાર કરીને આવ્યા અને મારા નશ્વર દેહમાં તમને આટલી આસક્તિ છે, એના કરતાં કૃષ્ણમાં આસક્તિ રાખો તો તમારો બેડો પાર થઈ જશે. અને બિલ્વ મંગલ ઠાકુરને એ જ ક્ષણે વીજળીનો ચમકારો થયો હોય એમને થયું કે આ કંઈક બરાબર વાત કહી છે એમણે, અને એને સંન્યાસ લઈ લીધો અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા. અને કૃષ્ણ કર્ણામૃત નામનો એમણે ગ્રંથ આપ્યો છે અને એના પર ઘણા બધા ગૌડીય વૈષ્ણવ પરંપરાની અંદર ઘણા બધા ભાષ્યો પણ લખાયા છે. અને કૃષ્ણ કર્ણામૃત એક મહાન કૃષ્ણના ભક્ત થઈ ગયા. પછી જે કૃષ્ણના ભક્ત થઈ જાય અને પ્રભુ
ને પામી જાય અને જીવ અને શિવ કદાચ એક થઈ જાય પછીની પરિસ્થિતિ શું હોય એ ભાવને ઉજાગર કરતી એક ગઝલ વાંચું છું. ઈર્ષાદ બેન. સવારી આવી સૂરજની હું આપામાં નથી આજે, સવારી આવી સૂરજની હું આપામાં નથી આજે, ન કોઈ બંધ રહી બારી હું આપામાં નથી આજે. ઠરેલી રાખમાં ચિંગારી અંતે એક રહી ગઈ છે, હવા આવી ન સ્પર્શી ગઈ હું આપામાં નથી આજે. હતી કોઈ જ એવી ક્ષણ સમંદર ખડભડી ઉઠ્યા, વાહ. હતી એવી જ કોઈ ક્ષણ સમંદર ખડભડી ઉઠ્યા, સદીઓ સામટી ખુલી હું આપામાં નથી આજે. ન ઉત્તરની રહી ઈચ્છા ન પ્રશ્નો કોઈ રંજાડે, જ્યારે સાક્ષાત પ્રભુ ચૈતન્ય પ્રગટ્યું હોય ત્યારની વાત છે. ન ઉત્તરની રહી ઈચ્છા ન પ્રશ્નો કોઈ રંજાડે, તૂટી છે ભેદની દોરી હું આપામાં નથી આજે. આ ડેલાના બધા તાળા ખુલ્યા છે આપ મેળે અહીં, આ ડેલાના બધા તાળા ખુલ્યા છે આપ મેળે અહીં, અપેક્ષા ક્યાં છે ચાવીની હું આપામાં નથી આજે. અને અંતિમ શેર છે, નિરંતર રાસની વચ્ચે તથાગત થઈ રહ્યું આ મન, નિરંતર રાસની વચ્ચે તથાગત થઈ રહ્યું આ મન, હરિવર નાદની હેલી હું આપામાં નથી આજે, હું આપામાં નથી આજે. કૃષ્ણ ભગવાન અને રાધાના વિરહ મિલનના ગીતમાં એક બે પંક્તિઓ મારે આપની સમક્ષ રજૂ કરવી છે. રાધાના પગમાં જે જાંજર છે એ કૃષ્ણને વધારે ભાગ્યશાળી લાગે છે. એમ કહે છે કે એના સહવાસમાં, એના નિકટમાં આ જાંજર રહે છે અને હું તો બહુ કમનસીબ છું. એવા કંઈક ભાવ સાથે સંસ્કૃતમાં બે ત્રણ પંક્તિઓ હું ગાઈશ. રાધે રાધે નદતો નુપુરો સુપ્તમ પ્રણયમ બોધયતો મે, રાધે રાધે નદતો છન છન રવે હૃદય કલશ્યામ, પ્રણય રસમ સંભરતે નિસ્સત્વે મરુભૂમ્યામ સ્નિગ્ધમ રાગ બીજમ સંવપતે, પ્રણય દૂતનુપુરયો રવોયમ મદનમ આમંત્રયતુ ગૌરી, રાધે રાધે નદતઃ નુપુર સ્પર્શો જરઠો વૃક્ષઃ કથમ સહ્યતે રાધે, ઉત્પલ કોમલ સ્પર્શઃ કાંતઃ કથમ અવગણ્યતે રાધે, ચરણ ચુંબને કેવલમ તુ મમાધિકારો પ્રચલતુ ગૌરી, રાધે રાધે નદતઃ રાધે રાધે નદતઃ. ધન્યવાદ. મહારાણીને વંદન. રાધા રાણીને. કૃષ્ણ પૂછે છે એકવાર રાધાને કે, રાધા સવાલે ચડ્યા છે એટલે રાધા જ કે આખી જિંદગી પ્રેમ મને કર્યો ને લગ્ન કેમ રૂકમણી સાથે. એ કે રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર હોય છે, તું અને હું તો એક જ છીએ. શું વાત છે, ક્યાં વાત. એટલે આ કૃષ્ણ છે પ્રેમમાં કેટલો પ્રેમનો કેટલો મહાસાગર કે એ બધાને પોતાનામાં સમાવી લે છે. વંદે કૃષ્ણ ભગવાનને આપણે વંદન કરીએ એટલા ઓછા છે કે 16 કળા સાથે આવ્યા તો આટલું વિરાટ સ્વરૂપ હતું, હવે 64 કળા સાથે કલ્કી આવવાના છે. બેને સરસ વાત કરી કે પુરાણ કઈ રીતે રચાયું. સ્ત્રીની એટલે સ્ત્રીનું આકર્ષણ તમને પુરુષ બનાવે, અને એ જ સ્ત્રીનું આકર્ષણ તમને બુદ્ધ બનાવે. અને પછી પુરાણો રચાય છે. એટલે તમે તમારો વિવેક ચૂકો છો પછીની ઘટનાઓ છે બધી. બાકી તો પુરુષ તો રખડતો જ હતો, એ તો સ્ત્રીએ જ ઘર બનાવ્યું છે. એક બાજુ સંસારની નિર્માતી એ છે, આદિશક્તિ, અને પછી 3 દેવો ઉત્પન્ન થાય છે, અને એમાંથી 3 સ્ત્રીઓ ઉત્પન્ન કરીને એ સરસ સંસાર આખો ઉત્પન્ન થતો હશે, અને પછી એ કંટ્રોલ કરે છે. તમે ત્યાં સુધી તો પહોંચી જ ના શકો. દરેક સ્ત્રીમાં આદિશક્તિ છે, એટલે પુરુષની કોઈ તાકાત નથી. એટલે પ્રેમમાં ડૂબે એ જ મજા છે, અને એ જ સંસારની. અને એટલે જ પરમાત્મા કહે છે, વાંસળી એક હાથમાં રાખી છે ને એક હાથમાં સુદર્શન. એમને ખબર છે કે આ સંસારને કઈ રીતે પૂરો કરવાનો છે ને કઈ રીતે ક્યાં જઈને અટકશે. હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. કારણ કે તમે પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય, સખી સ્વરૂપ સિવાય ક્યારેય ના પહોંચી શકો. મારું જ ગીતનું મુખડું છે, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા, ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા. ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં મનમાં હસતી, બે ઘડી બસ વાતો થઈને
બે ઘડીની મસ્તી રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી હરિવર તમારા પગલે ચાલે. જય જગન્નાથ. જય જગન્નાથ જય જગન્નાથ.